Morning to all of you. In a unit 3, there are three topics: life insurance, retirement planning, and non life insurance. In this, we can discuss about the life insurance and retirement planning. Now, today we are discussing something about the non life insurance. See, you have a pamphlet. Just this is the theoretical non life insurance ની અંદર આમ જોવા જાવ તો નન લાઈફ ઇન્સ્યોરન્સ બેઝિકલી તમને ઇન્સ્યોરન્સ કંપનીના એક્ઝામ્પલ્સ જોઈ ગયા હતા. નન લાઈફ ઇન્સ્યોરન્સમાં એને આપણે જીઆઈસી પણ કહી શકીએ. તો એની અંદર ત્રણ કેટેગરી પડતી હતી. જો તમને એક્ઝામ્પલ જોયા હતા એમાં ખબર હોય તો એક હતી ફાયર ઇન્સ્યોરન્સ, બીજી હતી મરીન ઇન્સ્યોરન્સ અને ત્રીજું હતું મિસેલેનિયસ ઇન્સ્યોરન્સ. મિસેલેનિયસ ઇન્સ્યોરન્સ એમાં મિસેલેનિયસ ઇન્સ્યોરન્સમાં જ આપણે બે ઇન્સ્યોરન્સ જોવાના છે. આ બેનો કોઈ ઉલ્લેખ સિલેબસમાં છે નહીં. એક વ્હીકલ ઇન્સ્યોરન્સ અને બીજો છે મેડિકલ ઇન્સ્યોરન્સ. અને આ બંને અત્યારે મેજોરિટી દરેક લોકો પાસે હોય જ છે, એવું યાદ રાખવાનું. તો જો શું કહે છે, ધ નેમ ડેનોટ્સ ધ નન લાઈફ ઇન્સ્યોરન્સ ડીલ્સ વિથ ઓલ ધ ઇન્સ્યોરન્સ કોન્ટ્રાક્ટ other than life insurance. Life insurance સિવાયના જેટલા પણ ઇન્સ્યોરન્સ કોન્ટ્રાક્ટ છે બધા નન લાઈફ એન્ડ ટર્મ એઝ અ જનરલ ઇન્સ્યોરન્સ. અને એને આપણે શું કહીશું? જનરલ ઇન્સ્યોરન્સ. ઇન્સ્યોરન્સ શેના માટે છે? તો ઇન્સ્યોરન્સ ઇઝ અ રિસ્ક કવર એન્ડ ઇટ ઇઝ નોટ સમથિંગ, એ રિસ્ક કવર માટે છે, નોટ સમથિંગ ટુ બી પ્રોફિટેડ ફ્રોમ ધ આઈધર નોઈંગલી ઓર અનનોઈંગલી. ઇન્સ્યોરન્સનો મુખ્ય હેતુ રિસ્ક કવરનો છે, પ્રોફિટ મેળવવાનો નથી. જાણી જોઈને કાં તો ભૂલથી પણ અનનોઈંગલી પણ તમને જો પ્રોફિટ મળ્યો હોય તો તમારે રિટર્ન કરવો પડે. તો ઇન્સ્યોરર આર વિલિંગ ટુ કવર ઓલ ધ કાઇન્ડ્સ ઓફ રિસ્ક. ઇન્સ્યોરર જે છે એ તમારા બધા જ પ્રકારના રિસ્ક કવર કરે છે. ઓલ ધ રિસ્ક સમજો, નોલેજ ઇનિશિયલ ઇન્ફોર્મેશન છે એટલે સમજાવું છું. ફોર ધ ઇન્શ્યોર્ડ એટલે કે જે વીમો લે છે તેના બધા જ રિસ્ક કવર કરે છે. ઇન્શ્યોર્ડ કહો કાં તો એને પોલિસી હોલ્ડર કહો. પ્રોવાઇડેડ, પરંતુ એની કન્ડિશન કઈ? થ્રી બેઝિક પ્રિન્સિપલ્સ ઓફ ધ ઇન્સ્યોરન્સ આર ફુલફિલ એન્ડ સેટિસ્ફાઈડ બાય ધ ઇન્શ્યોર્ડ એન્ડ આર ડિસ્કસ એઝ ફોલો. ત્રણ બેઝિક કન્ડિશન ફુલફિલ થવી જોઈએ. કઈ? તો કે at present non-life insurance can be divided into two categories, non-tariff and tariff. The basis of the difference being freedom insurance have in a deciding the premium rate. શું કહે છે કે પ્રીમિયમ રેટ કેટલો રાખવો દરેક કંપની પોતપોતાની અલગ રીતના નક્કી કરી શકે છે. The insurer have a complete pricing freedom. એને પ્રાઇસિંગ ફ્રીડમ આપવામાં આવેલી છે. ઇન ધ નોન ટેરિફ કેટેગરી, ટેરિફ અને નોન ટેરિફ કેટેગરી એટલે કે ટેરિફ એટલે લિમિટેશન, નન એટલે કે નન લિમિટેશન એટલે કોઈ લિમિટેશન્સ નહીં. તમે તમારી પ્રાઇસ જાતે નક્કી કરી શકો છો. બરાબર છે. For example, health accident and liability insurance, to the name a few, in the tariff category. હેલ્થ ઇન્સ્યોરન્સ છે, લાયબિલિટી ઇન્સ્યોરન્સ છે, ટુ ધ નેમ અ ફ્યુ. જ્યારે ટેરિફ કેટેગરીની અંદર જોવા જાવ તો થ્રુ ધ ટેરિફ એડવાઇઝરી કમિટી ટીએસી ઓફ ધ ઇરડાની ટેરિફ એડવાઇઝરી કમિટી છે એ નક્કી કરશે પ્રીમિયમની રકમ. ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી સેટ ધ મિનિમમ પ્રીમિયમ રેટ. ટેરિફમાં કોણ નક્કી કરશે એવું એમસીક્યુમાં પૂછાય. ટેરિફ નન ટેરિફ કેટેગરી છે, ટેરિફ કેટેગરી છે. નન ટેરિફ કેટેગરીમાં કોઈ પણ પ્રકારનું લિમિટેશન છે નહીં. જે કંપનીને જેટલું પોસાય તેટલું પ્રીમિયમ રાખી શકે. પરંતુ ટેરિફની અંદર રેટ નક્કી કરવામાં આવે છે મિનિમમ આટલો તો હોવો જ જોઈએ. એમાં મેક્સિમમ જેની ક્રેડિટ એવું એ પ્રીમિયમ રાખી શકે. તો એ મિનિમમ રેટ કોણ નક્કી કરશે? તો ટેરિફ એડવાઇઝરી કમિટી એટલે કે ઇરડાની ટેરિફ એડવાઇઝરી કમિટી છે એ નક્કી કરશે. It's another matter that in such category most insurers charge the IRDA rate. એ IRDA રેટ નક્કી ચાર્જ કરતા હોય છે. એટલે એ લોકો જે નક્કી કરવામાં આવ્યો એ રેટ એ લોકો નક્કી કરતા હોય છે. હવે નન લાઈફ ઇન્સ્યોરન્સમાં બે ઇન્સ્યોરન્સ આપણે અહીંયા આગળ બનવાના છે. એક વ્હીકલ ઇન્સ્યોરન્સ
અને વ્હીકલ ઇન્સ્યોરન્સ અને મેડિકલ ઇન્સ્યોરન્સ. તો વ્હીકલ ઇન્સ્યોરન્સમાં શું હોય છે, કેવી રીતના હોય છે, એમસીક્યુઝમાં પણ આની અંદર પૂછી શકાય છે. દરેક જણ કોન્સન્ટ્રેટ કરે. On the road, it's impossible to tell with the surety what awaits you round a bend. કે કયું કયું રોડ ઉપર એવું ઇમ્પોસિબલ છે કે એવું કે તમારી સાથે શું થઈ શકે છે, બટ વિથ ધ વ્હીકલ ઇન્સ્યોરન્સ બાય યોર સાઈડ, પણ વ્હીકલ ઇન્સ્યોરન્સ તમારી સાઈડ થી યુ કેન ક્વેશ્ચન્સ યોર સેલ્ફ. પરંતુ જો તમારી પાસે વ્હીકલ ઇન્સ્યોરન્સ હોય તો તમે તમારી જાતને બચાવી શકો છો અગેન્સ્ટ ધ એડવર્સ ફિનાન્શિયલ રિસ્પોન્સ રિપરકશન્સ એટલે કે રિસ્પોન્સ. તમારા બીજા કોઈ ફાઇનાન્શિયલ એડવર્સ ફાઇનાન્શિયલ રિસ્પોન્સ હોય ઓફ ધ મિસશેપ. મિસશેપ એટલે કે દુર્ઘટના. કોઈ પણ દુર્ઘટના થાય તો એનાથી જો તમે વ્હીકલ ઇન્સ્યોરન્સ હોય તો તમે તમારી જાતને સેવ કરી શકો છો. તમે એક કુશન ચિંતા મુક્ત રહી શકો છો. ધેટ કુડ બિહાફ યુ એન્ડ યોર વ્હીકલ, કે જે તમને અને તમારા વ્હીકલને એ દુર્ઘટનાથી બચાવે છે. વ્હીકલ ઇન્સ્યોરન્સ ઓફર યુ ટુ કવર અગેન્સ્ટ એવરી કન્સીવેબલ રિસ્ક. કન્સીવેબલ રિસ્ક એટલે કે જેટલા જેટલા જોખમો થાય એવા છે બધા જ જોખમોથી વ્હીકલ ઇન્સ્યોરન્સ તમને કવર કરે છે. રિલેટેડ ટુ યોર વ્હીકલ થેફ્ટ. કયું હોઈ શકે, ધારો કે વ્હીકલ ચોરાઈ જાય, કાં તો વ્હીકલ ડેમેજ થાય, ઓર ડેથ ઓફ ધ ડ્રાઈવર એન્ડ પેસેન્જર, કાં તો વ્હીકલના ડ્રાઈવરનું મૃત્યુ થાય, કાં તો વ્હીકલના અંદર જે પેસેન્જર્સ હોય એમનું મૃત્યુ થાય, ઇન એન એક્સિડન્ટ એન્ડ ડેમેજ કોઝ બાય યોર વ્હીકલ, અને તમારા વ્હીકલ દ્વારા બીજાને ડેમેજ થાય, ડેમેજ કોઝ બાય યોર વ્હીકલ ટુ ધ અનધર પર્સન ઓર પ્રોપર્ટી. આ બધું જ વ્હીકલ ઇન્સ્યોરન્સમાં કવર થાય છે. તો જ્યારે આપણે વ્હીકલ ઇન્સ્યોરન્સ લઈએ ત્યારે એને 3 ભાગમાં ડિવાઈડ કરવામાં આવે છે. વ્હીકલ ઇન્સ્યોરન્સ કેન બી બ્રોકન ઇન્ટુ 3 હેડ. એક થર્ડ પાર્ટી લાયબિલિટી, theft and own damage, and cover for occupants of the vehicle. જ્યારે તમે વ્હીકલ ઇન્સ્યોરન્સ લો ત્યારે એમાં થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ લેવામાં આવે છે. theft and own damage, કે કદાચ તમારો વ્હીકલ ચોરાઈ જાય તો એનો વીમો લઈ શકો છો. ઓન ડેમેજ, તમને કઈ નુકસાન થાય એનો વીમો લઈ શકો છો. કવર ફોર ઓક્યુપન્ટ ઓફ વ્હીકલ, કાં તો એ વ્હીકલમાં જે લોકો કવર થતા હોય, ડ્રાઈવર હોય, પેસેન્જર્સ હોય, ટૂંકમાં થર્ડ પાર્ટી એટલે તમારા વ્હીકલથી સામેવાળાને નુકસાન થાય એનો વીમો, તમારા વ્હીકલથી તમને અથવા તો તમારા વ્હીકલમાં બેઠેલા પેસેન્જર અથવા તો બંનેને નુકસાન થાય તો એ કવર ફોર ઓક્યુપન્ટ ઓફ વ્હીકલ કહેવાય. અને તમારા વ્હીકલને નુકસાન થાય તો એ થેફ્ટ એન્ડ ઓન ડેમેજીસ કહેવાય. એટલે જ્યારે વ્હીકલ ઇન્સ્યોરન્સ જો ફૂલ લો તો 3 આવે, પણ કમ્પલસરી થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ તો દરેક જણે હવે લેવો જ પડે. તમારે વ્હીકલ વેચવું હોય તો તમારો ઇન્સ્યોરન્સ થર્ડ પાર્ટીનો હોવો જોઈએ તો જ વેચાય, અધરવાઇઝ વેચાય નહીં. જ્યારે વ્હીકલ તમે પરચેજ કરો, અત્યારે એવી સ્કીમ છે, અત્યારે એવી સિસ્ટમ છે કે વ્હીકલ પરચેજ કરો અને તમે જો 5 વર્ષનો સપોઝ કે હપ્તો લીધો હોય, ઇન્સ્ટોલમેન્ટ લીધો હોય, તો એ લોકો પહેલા વર્ષે ફૂલ ઇન્સ્યોરન્સ આપે છે અને બાકીના 4 વર્ષ તો થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ તો તમારો લઈ જ લે છે. એ લોકો લઈને તમને આપે, કારણ કે આ થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ કમ્પલસરી છે. તમારા પોલીસ વાળા લોકો પકડાય અને જો થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ ના હોય, તમને ખબર હશે અમને તો ઘણું બધું ઇસ્યુઝ થયા હતા. તો થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ હોવો જોઈએ, પીયુસી હોવું જોઈએ, હેલ્મેટ હોવો જોઈએ, તો એ થર્ડ પાર્ટી લાયબિલિટી. યુ ધ ઇન્શ્યોર્ડ આર ધ ફર્સ્ટ પાર્ટી. ઇન્શ્યોર ફર્સ્ટ પાર્ટી એમસીક્યુમાં પૂછાય. યુ ઇન્શ્યોર્ડ જે વીમો લે છે ફર્સ્ટ પાર્ટી, ઇન્શ્યોરર ઇઝ ધ સેકન્ડ પાર્ટી. ઇન્શ્યોર્ડ ફર્સ્ટ પાર્ટી, ઇન્શ્યોરર સેકન્ડ પાર્ટી, એન્ડ એવરી અધર પર્સન એ સિવાયના જે લોકો છે એ બધા થર્ડ પાર્ટી. The law makes it mandatory for every vehicle owner to have. કાયદો ફરજિયાત બનાવે છે એવરી વ્હીકલ ઓનર માટે ટુ have at least a third party motor insurance which cover your liabilities to compensate, કે જે તમારી જવાબદારી કમ્પન્સેટ કરવાની છે. તમારા દ્વારા વ્હીકલને નુકસાન થયું છે, સામેવાળાને નુકસાન થયું છે. તમે ગાડી લઈને જતા હોય, સમજો
અને કોકના અને ગાડીની બ્રેક ફેલ થઈ ગઈ અને કોકના ઘરમાં તમારે ઘુસાડી દીધી અને એ ઘરનું તમારે સપોઝ કે 5 લાખનું નુકસાન થયું તો એ તમારી ગાડીના કારણે નુકસાન થયું છે તો તમારે એ પૈસા આપવા પડે. cover the liabilities to compensate any person up to the pre-specified amount. તમે જે સ્પેસિફાઈડ અમાઉન્ટ નક્કી કરેલી હોય અગાઉથી એ સ્પેસિફાઈડ અમાઉન્ટ સુધીનું સબ્જેક્ટ ટુ અ કોર્ટ રૂલિંગ ધ બોડીલી injured and property damage caused by your vehicle. એના શરીરને કેટલું નુકસાન થયું છે એની પ્રોપર્ટીને કેટલું નુકસાન થયું છે એના આધારે ધારો કે તમારું પ્રી સ્પેસિફાઈડ અમાઉન્ટ સપોઝ કે 3 લાખ રૂપિયા છે પણ સામેવાળાની બોડીને નુકસાન થયું છે 1,50,000 રૂપિયાનું, બરોબર છે, તો પછી આપે કેટલા સબ્જેક્ટ એટલે મેક્સિમમ 1,50,000. પણ ધારો કે એના બોડીને નુકસાન થયું છે તે ફોર ધ એક્ઝામ્પલ 4.5 લાખ રૂપિયા. તમારો વીમો છે સપોઝ કે 1 લાખ રૂપિયા 3 લાખ રૂપિયા તો પછી મળે કેટલા 3 લાખ. 4.5 લાખ હોય તો સબ્જેક્ટ ટુ જો વધી જાય તમારો તો પછી તમારી વીમાની રકમ જેટલું મળે અને ઓછો હોય તો જેટલું વીમાની રકમ લીધેલી હોય છે. એટલે આટલું ધ્યાનમાં રાખવું. વીમાની રકમ કરતા ડેમેજીસ ઓછું થયું હોય તો ઓછું મળે, વીમાની રકમ કરતા ડેમેજીસ વધારે થયું હોય તો વીમાની રકમ મળે. થેફ્ટ એન્ડ ઓન ડેમેજ એટલે કે તમારી વ્હીકલને નુકસાન થયું હોય, ડેમેજ થયું હોય કાં તો તમારું વ્હીકલ ચોરાઈ ગયું હોય તો એનો વીમો લેવાનો હોય. This entitle you to claim compensation in case your vehicle is stolen or damaged. On the standard policy, the annual premium is a function of the types of vehicle. Standard જે પોલિસી છે the annual premium is a function. પ્રીમિયમ કેવું હોય છે આનું એન્યુઅલ of the vehicle. ટુ વ્હીલર of four wheeler, commercial or private. તેના ઉપર ડિપેન્ડ છે. તમારું એન્યુઅલ પ્રીમિયમ ઇઝ અ ફંક્શન ઓફ તમને યાદ હોય તો ડિમાન્ડ ઇઝ ઇક્વલ ટુ ફંક્શન ઓફ પ્રાઇસ, આવું કંઈક શબ્દ લખતા હતા તમે જો ખ્યાલ હોય તો. માંગની ફોર્મ્યુલા શું તો કે ડિમાન્ડ તેના ઉપર આધાર રાખે છે કે પ્રાઇસના ફંક્શન ઉપર આધાર રાખે છે. ફંક્શન એટલે કે ચલિત થાય છે, પ્રાઇસના ચલિતથી ડિમાન્ડમાં ફેરફાર થાય છે. તો અહીંયા પણ એવું કહે છે કે તમારું એન્યુઅલ પ્રીમિયમ તેના ઉપર ડિપેન્ડ રાખે છે. એક તો ટાઈપ્સ ઓફ વ્હીકલ નંબર 1, એની સાઇઝ ક્યુબિક કેપેસિટી નંબર 2, એની એજ કેટલું જૂનું છે તે એન્ડ ધ રિજિયોન ઇન વિચ ઇટ ઇઝ રજિસ્ટર્ડ તે. ધારો કે મેટ્રો સિટીની અંદર રજીસ્ટ્રેશન થયું હોય તો એનું પ્રીમિયમનો ચાર્જ વધારે હોય, વિલેજમાં રજીસ્ટ્રેશન થયું હોય તો એના પ્રીમિયમનો ચાર્જીસ ઓછો હોય. સાઇઝ એટલે શું? તમે બાઇક લાવો છો તો 100 સીસી નું હોય છે, ક્યુબિક કેપેસિટી એને કહેવાય સીસી બોલતા હોય છે આમ જનરલી, તો ક્યુબિક કેપેસિટી જેટલી ક્યુબિક કેપેસિટી વધારે એટલું એ ઝડપી ચાલે એટલે એક્સિડન્ટ થવાના ચાન્સીસ વધારે અને એક્સિડન્ટ થવાના ચાન્સીસ વધારે એટલે પ્રીમિયમની રકમ વધારે. એની એજ જેટલી એજ ઓછી એટલું પ્રીમિયમ વધારે કારણ કે એ વધારે લાંબુ ચાલશે. region, the premium is calculated on the basis of insured declared value, IDV કહેવાય. પ્રીમિયમ તેના ઉપર નક્કી થાય છે, આઈડીવી ઉપર નક્કી થાય છે, ઇન્શ્યોર્ડ ડિક્લેર્ડ વેલ્યુ એમસીક્યુ માં પૂછાય, which is basically the depreciated value. આઈસીડી વેલ્યુ શું છે? એ depreciated વેલ્યુ છે, ઘસારા બાદ કિંમત છે. સપોઝ કે તમે વ્હીકલ લીધું 80,000 રૂપિયાનું વ્હીકલ લીધું તો પહેલા વર્ષે તમારો 15% લેખે ડેપ્રિસિએશન 15 8 120 12,000 રૂપિયા ડેપ્રિસિએશન આવે તો બીજા વર્ષે સેકન્ડ યર એની આઈડીવી વેલ્યુ આઈડીવી કેટલી આવશે 68,000 એટલે પહેલા વર્ષે 80,000 પર પ્રીમિયમ હોય, બીજા વર્ષે 68,000 પર પ્રીમિયમ હોય. એ depreciated value કહેવાય. Insured declared value is also called as depreciated value. બરોબર છે. જે એગ્રીડ અપોન જે તમારી જોડે નક્કી થાય છે બિટવીન ધ ઇન્સ્યોરર એન્ડ પોલિસી હોલ્ડર. તમે એવું કહો કે ના મારી 68,000 નથી 60,000 છે તો એને વાંધો નથી, 60,000 પર ગણશે તમારું પ્રીમિયમ. જયારે પાકવાની મુદત આવે ત્યારે 60,000 ના બેઝ પર તમને પૈસા આપે. ધ આઈડીવી ઓફ ધ વ્હીકલ રિડ્યુસ વિથ ધ એજ, જેમ જેમ તમારી એજ વધે તેમ તેમ આઈડીવી વેલ્યુ એની વધે કારણ કે ડેપ્રિસિએશન ગણતા જાઓ. બીજા વર્ષે સપોઝ કે 68,000
ફરી પાછા ડેપ્રિસિએશન કરો તો ત્રીજા વર્ષે એના કરતા ઓછા, જેમ જેમ એજ ઓછી તેમ તેમ પ્રીમિયમ, આઈડીબી ઓછી એટલે પ્રીમિયમ પણ ઓછું. નેક્સ્ટ, cover for occupants of the vehicle. This section provides cover against the death or injury to the vehicle, driver, and passengers. Of passengers, the maximum cover. Maximum cover. So, take a minute. Huh? Take a minute. Take a minute. હવે આ ઇન્સ્યોરન્સ કેટલા રૂપિયાનો હોય છે? તો that can be taken under this section rupees 1 lakh, for driver rupees 2 lakh, for each passenger. ડ્રાઈવર માટે 1 લાખ રૂપિયા હોય છે અને 2 લાખ રૂપિયા દરેક પેસેન્જર માટે હોય છે. તો એમસીક્યુઝ કદાચ આમાંથી પૂછી શકાય, બરોબર છે. એમસીક્યુઝ ક્યાંથી પૂછાય એનું કોઈ નક્કી નહીં, તમારે એવું બિલીવ નહીં કરવાનું. પેકેજ પોલિસી શું હોય છે આની અંદર? A comprehensive package policy હોય છે covering the loss or damage to the two-wheeler, liabilities to the third party and personal accident cover. Long-term two-wheeler package policy has been specified designed to be issued for a period of 2 years or 3 years. આની પેકેજ પોલિસી હોય છે કે તમે સપોઝ કે નવું વ્હીકલ લો તો 2 વર્ષ માટે પણ લઈ શકાય, 3 વર્ષ માટે પણ લઈ શકાય. તમે જેટલા વધારે વર્ષ માટે લો, સપોઝ કે 1 વર્ષનું એક એક્ઝામ્પલ આપું છું, 1 વર્ષનું 1200 રૂપિયા ટુ વ્હીલરનું હોય તો 3 વર્ષના કેટલા થાય? 3600. તો એ લોકો 3600 ના લે, તમારી પાસેથી 3000 લે. તો પેકેજ પોલિસી પણ આ પ્રકારની હોય છે. કેટલા વર્ષ માટેની હોય છે? તો તમને એમસીક્યુ માં પૂછી શકાય, 2 years or 3 years. એલિજિબિલિટી તો કે વ્હીકલ ટાઈપ કયું હોય? મોટરસાયકલ, સ્કૂટર, મોપેડ. એજ 2 yearsની 2 years પોલિસી જે લઈએ એની એજ
9 વર્ષ કરતા ઓછી હોવી જોઈએ, 3 યર્સ માટે 8 યર્સ કરતા ઓછી હોવી જોઈએ. એટલે કે તમારે 3 યર્સ પોલિસી લેવી હોય તો મેક્સિમમ 8 વર્ષ સુધી મળે. 3 યર્સ 2 યર્સ પોલિસી લેવી હોય તો મેક્સિમમ 9 વર્ષ સુધી મળે. એમસીક્યુ કઈ પણ પૂછી શકાય. બિયોન્ડ 10 યર્સ ઓફ ધ એજ ઓફ વ્હીકલ. હવે 10 વર્ષ પછી શું? તો વ્હીકલના ઇન્સ્યોરન્સ ના લેવાય પણ કેટલો? 1 વર્ષનો. ધ વ્હીકલ પેકેજ પોલિસી મે બી ઇસ્યુડ. હવે શું કહે છે? બિયોન્ડ 10 યર્સ એજ ઓફ ઇન્સ્યોરન્સ ટુ વ્હીલર પેકેજ પોલિસી મે બી ઇસ્યુડ. એ કંપની ઉપર ડિપેન્ડ છે, કંપની કેટલું રિસ્ક લેવા માંગે છે. એજ ટુ બી કન્સિડર્ડ ફ્રોમ ધ ડેટ ઓફ પરચેઝ ઓફ ધ વ્હીકલ. આ એજ ક્યારથી ગણવાની? તો તમે જ્યારે તમે તો સેકન્ડ વ્હીકલ સેકન્ડ ઓનર હોય, તમે સેકન્ડ ઓનરના 2 વર્ષ થયા હોય પણ આગળના 7 વર્ષ થયા હોય તો 9 વર્ષ કહેવાય. જ્યારથી તમે ડેટ પરચેજ કરો ત્યારથી એ ડેટ ગણવામાં આવે છે. એટલે ફ્રોમ ધ ડેટ ઓફ પરચેઝ ઓફ ધ વ્હીકલ. હવે કેવી રીતના ઇન્સ્યોરન્સની આઈડીવી વેલ્યુ હોય છે, જસ્ટ નોલેજ માટે અહીંયા આગળ આપેલું છે. ઓકે, તો એ તમારે એક એક્ઝામ્પલ માટે જોઈ લેવાનું છે, બીજું કઈ એની અંદર છે નહીં. આમાં શું એક્સક્લુઝન આવશે? ધ પોલિસી ડઝન્ટ કવર ફોર ધ લોસ ઓર ડેમેજ ઇફ ધ ડ્રાઈવર ઓફ ધ વ્હીકલ વોઝ ડ્રંક. ધારો કે તમારો ડ્રાઈવર છે એ એવું સાબિત થાય કે આ વ્હીકલ સપોઝ કે ચલાવતો તો ડ્રાઈવર પીધેલી હાલતમાં હતો તો ઇન્સ્યોરન્સ કંપની કશું જ આપે નહીં. એની પાસે લાયસન્સ નતું તો ઇન્સ્યોરન્સ કંપની કશું જ ના આપે. એટ ધ ટાઈમ ઓફ ધ એક્સિડન્ટ which has to be established through the breath analyzer test. આ બ્રીથ એનાલાઇઝર ટેસ્ટ દ્વારા એનું એસ્ટાબ્લિશમેન્ટ કરવામાં આવે કે પીધેલો હતો કે નહીં. એવું આવે છે ટેસ્ટ કરવાનો કે જે મોઢામાં મૂકો એટલે ખબર પડી જાય કે ભાઈ આ પીધેલો ડ્રંકર પર્સન છે. ઓર સ્ટમક વોશ ટેસ્ટ, કાં તો પેટનો સ્ટમક વોશ ટેસ્ટ કરવામાં આવે, એના દ્વારા નક્કી થાય કે આ વ્યક્તિ ડ્રંકર છે કે નહીં. ઓર ડ્રાઇવિંગ વિધાઉટ અ વેલિડ લાયસન્સ. તમારું વેલિડ લાયસન્સ ના હોય, સપોઝ કે તમારી પાસે લાયસન્સ હતું પણ તમારું દર 10 વર્ષે કે 20 વર્ષે લાયસન્સ તમારે રિન્યુ કરાવવું પડે, તમે રિન્યુ નથી કરાવ્યું તો પછી વેલિડ લાયસન્સ કહેવાય નહીં. તો જો આ બંને કેસમાં ડ્રંકર હોય કાં તો વેલિડ લાયસન્સ ના હોય તો તમને એ ઇન્સ્યોરન્સ લીધો હોય તો એ પાકે નહીં. ડેમેજ ટુ ટાયર, વિયર એન્ડ ટિયર, જેનો ઘસારો થાય. વિયર એન્ડ ટિયર એટલે એક પ્રકારનો ડેપ્રિસિએશન. મિલકતની કિંમત ઘટે એનો કોઈ દિવસ એનો કોઈ દિવસ રૂપિયા ઇન્સ્યોરન્સ કંપની આપે નહીં. જો ટાયરનું ડેમેજ થયું હોય, વિયર એન્ડ ટિયર હોય, રૂટીન મેન્ટેનન્સ એક્સપેન્સીસ હોય, મિકેનિકલ બ્રેકડાઉન હોય, ઇઝ ઓલ્સો નોટ અલાઉડ. એ બધું પણ ક્લેમમાં અલાઉડ થાય નહીં. તો ધીસ ઇઝ ધ વ્હીકલ ઇન્સ્યોરન્સ. કે આ પ્રમાણે વ્હીકલ ઇન્સ્યોરન્સની અંદર તમને જે તે પ્રકારનું ક્લેમ પાસ કરવામાં આવે અને આ પ્રકારના એમસીક્યુઝ